મુહૂર્ત ટ્રેડિંગમાં શેર બજારમાં સામાન્ય તેજી જોવા મળી છે। સેન્સેક્સ 63 પોઈન્ટ વધીને 84,426 પર બંધ થયો, તો નિફ્ટીમાં 25 પોઈન્ટની વધારો જોવા મળ્યો, જે 25,670નો ક્લોઝ આપ્યો છે। આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ અંદાજે 8,000નો ઘટાડો। એમસીએક્સ પર ચાંદીનો ભાવ ₹1.5 લાખથી નીચે છે। સોનાના ભાવમાં આજે અંદાજે 2500 રૂપિયાનો ઘટાડો। 10 ગ્રામ સોનાના ભાવ આજે ₹1,28,466। ધનતેરસ બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે મુહૂર્ત ટ્રેડિંગ હતું। મુહૂર્ત ટ્રેડિંગમાં શેર બજારમાં સામાન્ય તેજી જોવા મળી છે। વધુ વિગતો સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। જયદેવભાઈ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં। જયદેવભાઈ, શું લાગે છે, આ વર્ષ પત્તા માર્કેટ નવો એક હાઈ પાડી દેશે? બિલકુલ, ભારતીય શેર બજારોમાં આજે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન જે રીતની એક્ટિવિટી જોવા મળી, તો તેને લઈને એવું અચૂક કહી શકાય કે આવનારા દિવાળી સુધી ભારતીય શેર બજાર ખૂબ સારી મજબૂતાઈ સાથે આગળ વધે તેવું લાગી રહ્યું છે। આજના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન જોવા જઈએ તો વોલ્યુમમાં થોડો નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે સમગ્ર ભારતમાં અત્યારે રજાનો માહોલ જોવા મળી રહ્યો છે। પણ એક સારી વાત એ જોવા મળી કે સતત 8 મુહૂર્ત ટ્રેડિંગના જે સેશન હોય તે દરમિયાન ભારતીય શેર બજારો ગ્રીન ઝોનમાં બંધ થયા છે। આ પણ એક રેકોર્ડ ગણી શકાય। અને ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેર બજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિસ્ટન્સ છે। અને જે રીતે બજારોમાં એક્ટિવિટીઝ જોવા મળી રહી છે, ભારતીય અર્થવ્યવસ્થા જે રીતે આગળ વધી રહી છે, ખાસ કરીને તાજેતરમાં જીએસટી દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને ઓટો સેલ્સના આંકડા છે તે ખૂબ જ ઉત્સાહજનક છે। જીએસટી કલેક્શનના આંકડા છે તે સતત 9 મહિનાથી 1,60,000 કરોડની પાર આવી રહ્યા છે। તો આ તમામ વસ્તુઓ એવું દર્શાવી રહી છે કે અમેરિકન ટેરિફની ભારતીય અર્થવ્યવસ્થા પર લેસ ઇફેક્ટ છે। અને આવનારા દિવાળી સુધીમાં ભારતીય શેર બજાર હાલના લેવલથી ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે। જયદેવભાઈ, ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસમાં ધનતેરસ બાદ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે। ઇવન ગઈકાલે જે છે એમસીએક્સ ઉપર ગોલ્ડે એકવાર હાઈ બનાવ્યો હતો, પણ આજે ક્યાંક ને ક્યાંક હવે જ્યારે 5 વાગે ખુલશે ત્યારે એવું લાગી રહ્યું છે, અને ડોલરમાં પણ ઘટાડો થયો છે। ડોલરનો જે રેટ છે એમાં ગોલ્ડના ભાવમાં અત્યારે શું લાગી રહ્યું છે કે હવે ગોલ્ડ અને સિલ્વરનો ભાવ હવે ઘટી શકે, કારણ કે રોજ ઓલ ટાઈમ હાઈ મારતું હતું, રોજ વધારો થતો હતો? બિલકુલ, ગોલ્ડ અને સિલ્વરની મુવમેન્ટની જો વાત કરવા જઈએ તો ખૂબ જ ઓછા સમયગાળા દરમિયાન ગોલ્ડ અને સિલ્વરમાં જબરદસ્ત મજબૂતાઈ જોવા મળી। અને ઉદાહરણ સાથે હું કહીશ કે જાન્યુઆરી 2025 દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો રાષ્ટ્રપતિ પદ ઉપરનો, અને ત્યાર પછી દુનિયાભરમાં અનિશ્ચિતતાનો માહોલ ઉભો થયો હતો। અને તેને લઈ વિશ્વભરની જે મધ્યસ્થ બેંકો હોય તે સતત સોના અને ચાંદીમાં ખરીદી કરતી જોવા મળી। ચાઇનાની વાત કરવા જઈએ તો તેને પણ છેલ્લા 9 મહિના દરમિયાન લગભગ 1300 ટન જેટલું સોનું ખરીદ્યું છે। ભારતે પણ તેનું જે ગોલ્ડ રિઝર્વ છે તેમાં ઉમેરો કર્યો છે। મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ પણ સતત સોના ચાંદીમાં તેમનું જે રિઝર્વ છે તેમાં ઉમેરો કરી રહ્યા છે। તો આ વાતને લઈ અને ગોલ્ડ સિલ્વરમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી હતી। અને ધનતેરસ સુધી જોવા જઈએ તો સોના અને ચાંદીના ભાવ છે તે એકદમ ઉન્માદમાં હતા, અને ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરની અછત પણ જોવા મળી હતી। પણ હાલમાં જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં જે મજબૂતાઈ છે એને લઈ સ્થાનિક લેવલે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને ટૂંકા ગાળે હજી પણ નાનો ઘટાડો સંભવિત છે, પણ ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વરના ભાવ હજી પણ સ્થિરતા સાથે મજબૂતાઈ દર્શાવે તેવા પ્રબળ સંકેતો છે। પણ એટલું હતું કહીશ કે છેલ્લા 8-9 મહિના દરમિયાનની જે ઝડપની મુવમેન્ટ છે તે આવનારા 1 વર્ષ દરમિયાન આટલી ઝડપથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધે એવું બિલકુલ લાગતું નથી। બિલકુલ, આભાર જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બધા।